સાબરકાંઠાના પ્રાંતિજના સલાલમાં મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। તાળું તોડીને તસ્કરોએ ચાંદીના શણગાર અને રોકડની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। તો આ સાથે જ મહાકાળી માતાજીના ચાંદીના 10 છત્ર તસ્કરો ચોરી ગયા। દાનપેટી તોડી તસ્કરોએ દાનની રકમ પણ ચોરી કરી। પ્રાંતિજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના પ્રાંતિજમાં સલાલમાં મંદિરમાં ચોરીનો બનાવ। મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા છે। ચાંદીના શણગાર અને રોકડની ચોરી કરાઈ। ચાંદીના 10 છત્ર તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું। પ્રાંતિજ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। મહાકાળી મંદિરમાં ત્રાટક્યા છે તસ્કરો, શણગાર અને રોકડની ચોરી કરી છે। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું પણ સામે આવ્યું છે। તો આ સાથે ચોરીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં ચોરીની આ ઘટના સામે આવી છે। આ સાથે વધુ માહિતી માટે સાબરકાંઠાથી અમારા સંવાદદાતા ભરત પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ભરત, અહીં મહાકાળી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા છે। દિન પ્રતિદિન ચોરીના બનાવો સતત વધી રહ્યા છે। ચોરીની આ ઘટના કેટલા વાગે બની તેને લઈને અપડેટ્સ। जी कृपा ચોક્કસથી વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે ગઈ રાતે ચોરી થઈ હતી। કહી શકાય કે જે તસ્કરો હતા એ મોડી રાત્રે મંદિરમાં ત્રાટક્યા હતા અને મંદિરનું તાળું હતું તે તોડી અને અંદર પ્રવેશ કરી જે દાનપેટી હતી તે દાનપેટીની પણ ચોરી કરી હતી। તો કહી શકાય કે જે માતાજીના છત્તર હતા તે 10 જેટલા છત્તરોનું પણ ચાંદીના છત્તરો જે લગાવેલા હતા તેની પણ ચોરી કરી હતી અને પલાયન થયા હતા। સવારે પૂજારી જ્યારે પૂજા કરવા ગયો હતો ત્યારે ખબર પડતા જ ગામ લોકોને જાણ કરી હતી અને ગામ લોકો ઘટના સ્થળે પહોંચી અને પ્રાંતિજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી। તો પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર જે મામલો હતો તેની તપાસ કરી હતી અને ચોરી કયા ટાઈમે થઈ હતી તેને લઈને સીસીટીવી ફૂટેજ તેમજ તેનું પગેડું શોધવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ ભરત, તમામ માહિતી બદલ આપનો આભાર।